દોસ્તો, જામનગરના લોકોને ગંભીર રોગોમાં ધકેલીને ધીમે ધીમે મારી નાખવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું હતું તેના પુરાવાઓ દિવસે ને દિવસે નષ્ટ કરવામાં આવી રહ્યા છે. પહેલી તસવીર 1 ડિસેમ્બર 2025ની છે કે જ્યારે આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ અમે કર્યો હતો. બીજી તસવીર 10 ડિસેમ્બરની છે કે જેમાં અમે લેખિતમાં અરજી આપી હતી. ત્રીજી તસવીર 11 તારીખે જે પુરાવાઓનો નાશ કરવા માટે બાચકાઓમાં કોઈ અલગ અલગ વસ્તુ કરવામાં આવી રહી હતી તેનો છે. અને ચોથી તસવીર 13 તારીખથી આજ સુધી તમામ કચરો સળગાવીને સંપૂર્ણ પુરાવાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે એની છે. આ તાકાત છે રિલાયન્સના કોન્ટ્રાક્ટરોની અને આપણા તંત્રની. આ તાકાત છે એ પૂંજીવાદીઓની કે જેમણે હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવી રીતે દબાવવાનો પ્રયાસ કર્યો છે અને એમને મારી નાખવાનો પણ પ્રયાસ થયો છે. અને જ્યારે પકડાઈ જાય તો તેને સગે વગે કેમ કરવું એના પ્લાનિંગ આ તમામ પૂંજીવાદીઓ કઈ રીતે ભેગા મળીને કરે છે તે હું તમને સ્પષ્ટ રીતે બતાવી રહ્યો છું. હું તમને સમજાવી રહ્યો છું કે આ કંપનીઓ અને આપણા નેતાઓની મોટી મિલીભગત છે. આ એ પૂંજીવાદી વિચારધારા છે જે પૂંજીવાદી વિચારધારાએ ભૂતકાળમાં પણ પૈસાના જોરે આપણી પેઢીઓનું શોષણ કર્યું અને આજે પણ આપણું શોષણ કરી રહ્યા છે. અને લખી લેજો, આવતા સમયમાં પણ આપણા બાળકોનું આ શોષણ આ પૂંજીવાદી વિચારધારા કરતી રહેવાની છે. કારણ કે આ વિચારધારાને સાથ આપનાર હાથા આપણા જ હોય છે. લાચારી ત્યાં ઊભી થાય છે. નમસ્કાર, હું સંજય આહિર છું. સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને કહી દઉં કે કાર્લ માર્ક્સ વિશે થોડું વાંચજો અથવા યુટ્યુબ પર એમને સાંભળજો. ખૂબ રસપ્રદ છે, તમને મજા આવશે. પણ આજે આપણે જામનગરના આપણા મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાની છે. રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા જે ષડયંત્ર ચાલી રહ્યું છે, એમને જે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે તેનું અમે પર્દાફાશ કર્યું હતું. પરંતુ ત્યારબાદ જે ઘટનાઓ બની રહી છે તે અત્યંત ગંભીર, સંવેદનશીલ અને ચિંતાજનક છે. અમારી સ્પષ્ટ માંગ છે અને અમારી સ્પષ્ટ માંગ હતી કે આ જગ્યા સીલ કરવામાં આવે, અહીંથી સેમ્પલ લેવામાં આવે અને FSL રિપોર્ટ કરાવવામાં આવે. પરંતુ કાર્યવાહી શું થઈ? માત્ર પોલીસના 2-3 વખત ફોન આવ્યા મને અને એટલી બધી કોઈ કાર્યવાહી ના થઈ. ત્યાંથી સમગ્ર પુરાવાનો નાશ થઈ ગયો. તંત્ર અને તમારા ચૂંટાયેલા નેતાઓ માત્ર જોતા રહી ગયા, બાકી કોઈ કાર્યવાહી ના થઈ. સડતી વાસ કે સડતી જવાબદારી. જામનગરમાં કંપની રાજનો નવો કાંડ. આ સ્ટોરી અમે સૌપ્રથમ 1 ડિસેમ્બરના રોજ જાહેર કરી હતી, જેમાં રિલાયન્સના કોન્ટ્રાક્ટરના ડ્રાઈવર અને ત્યાં નાખવામાં આવતો ગંભીર રોગચાળો ફેલાવતો ઝેરી કચરો, આ તમામ બાબતોને અમે સામે લાવી હતી. આ ગંભીર ગુનાના કારણે કંપની અને કોન્ટ્રાક્ટર સામે FIR નોંધવાની માંગ અમે બુલંદ કરી હતી. કારણ કે મેં મારી પોતાની નરી આંખે જે જોયું તે જનપ્રતિનિધિ સિવાય કોઈ પણ સામાન્ય માણસ કે સામાન્ય નાગરિકની આત્માને ઝંઝોડી નાખે એટલું ભયંકર હતું. પછી અમે 6 ડિસેમ્બર 2025ના રોજ ફરી એક સ્ટોરી કરી જેનું નામ હતું જામનગરમાં ઝેરી ડમ્પિંગ, રિલાયન્સની કાળી કરતૂત અને પ્રશ્નાર્થ ચિહ્ન હતું. અને આ સ્ટોરીમાં RK કોર્પોરેશનના માલિક સંદીપ કેસરિયાએ પોતે સ્વીકાર્યું હતું કે હા, આ કચરો અમારો છે. ત્યાર પછી થયું શું? જામનગર મહાનગરપાલિકા ચૂપ, મેયર ચૂપ, સ્ટર્નિંગ કમિટીના ચેરમેન ચૂપ, સાંસદ ચૂપ, ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓ તમામે તમામ આ વિષય પર ચૂપ. બધા ચૂપ. આ બધા નેતાઓ ચૂપ એટલા માટે છે કે આ જે ષડયંત્ર હતું એ પકડાઈ ગયું ને એનો ડર હતો. આ બધા નેતાઓ, અધિકારીઓએ અને કંપનીના માલિકો એટલા માટે ડરી ગયા કારણ કે એક મોટું ષડયંત્ર બહાર આવી રહ્યું હતું. ત્યારબાદ 11 ડિસેમ્બરે અમે ફરી સ્ટોરી દેખાડી. રાતોરાત પુરાવાઓનો નાશ. જામનગરને રોગચાળામાં ધકેલવાનું કાવતરું પ્રશ્નાર્થ ચિહ્ન હતો, જેમાં અમે દેખાડ્યું હતું કે કેવી રીતે ત્યાંથી પુરાવાઓનો નાશ
કરવામાં આવી રહ્યો છે, કચરામાંથી શું અલગ કરવામાં આવી રહ્યું છે અને સત્ય છુપાવવાનો શું પ્રયાસ થઈ રહ્યો છે, શું પ્રયાસ ચાલી રહ્યો છે, આ બાબતે અમે લેખિત ફરિયાદ પણ ત્યારે કરી હતી. આજની સ્થિતિ શું છે તમે જાણો છો? છેલ્લા 4 દિવસથી સતત પુરાવાઓનો નાશ થઈ રહ્યો છે. પેટ્રોલ કે કોઈ વસ્તુ છાંટીને આ બધું સળગાવી દેવામાં આવી રહ્યું છે. જે ઝેરી જથ્થો માનવ જીવન માટે ગંભીર જોખમ વાળો હતો તેને સળગાવીને સંપૂર્ણ પુરાવાઓ ખતમ કરી દેવામાં આવ્યા છે. આવી આપણે 3 સ્ટોરીઓ કરી હતી. એનું પરિણામ તો કાંઈ ન આવ્યું, પણ પુરાવાઓ આજે સળગી ગયા. અલગ અલગ પોલીસ ચોકીઓમાંથી ફોન આવ્યા, માત્ર તેઓ ત્યાં ગયા કે નથી ગયા એ મને નથી ખબર, પરંતુ મેં પોલીસને સ્પષ્ટ લોકેશન મોકલ્યું હતું, એના પુરાવાઓ છે મારી પાસે. પણ આજ દિવસ સુધી તંત્ર તરફથી કે આપણા ધારાસભ્યો હોય કે આપણા સાંસદ હોય, એ કોઈ તરફથી બીજી કોઈ કાર્યવાહી કરવાની કોઈ એને રિક્વાયરમેન્ટ કે જરૂરિયાત લાગી નથી. અને આજે આપણા બધાની આ ભયંકર બેદરકારી સામે આવી રહી છે. આપણી જવાબદારી હતી કે આ મુદ્દા પર આપણે આગળ આવીએ, બોલીએ અને આના પર કામ કરાવડાવીએ. આ મુદ્દે જામનગરના ધારાસભ્યો, સાંસદ, કલેક્ટરથી લઈ કમિશનર, આ બધા કંપનીને બચાવતા દેખાઈ રહ્યા છે. આમાં કોઈ કાંઈ બીજું ઢાંકવા જેવી વાત નથી. કારણ કે આ જગ્યા સીલ કરવાની, સેમ્પલ લેવાની અને FSL રિપોર્ટ કરાવવાની રજૂઆત અમે આ બધાને લેખિતમાં પહેલેથી કરી ચૂક્યા હતા. હવે પ્રશ્નો સીધા છે અને ખૂબ ગંભીર છે. જો જામનગરની જનતાને મારી નાખવાનું ષડયંત્ર હતું નહીં, તો પુરાવાઓનો નાશ કેમ કરવામાં આવ્યો? જગ્યા સીલ કેમ કરવામાં નથી આવી? FIR કેમ નથી નોંધાણી? FSL રિપોર્ટ કેમ નથી કરાવવામાં આવ્યા? અને સૌથી મોટો સવાલ કે આ બધું કોને બચાવવા માટે કરવામાં આવ્યું અને કોણે કરાવડાવ્યું? કોણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કંપની સાથે ભળીને કંપનીને સપોર્ટ કર્યો અને આ બધું સળગાવવામાં એમને મદદ કરી? હવે ફરીથી જામનગરના SP સાહેબને આપણે થોડી માંગણીઓ મૂકી રહ્યા છીએ. પહેલી માંગણી એ છે કે ગુનાહિત કૃત્યની શરૂઆત અને પુરાવાઓ. તારીખ 1/12/2025 રોજ મેં જામનગરની વૃંદાવન સોસાયટી પાછળ હાપા અને ધુવામની વચ્ચેના વિસ્તારમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. તે સમયે મેં જોયું હતું કે RK કોર્પોરેશનના માલિક સંદીપ કેસરિયાના ટ્રકો દ્વારા અત્યંત દુર્ગંધ મારતો ઝેરી સડાવાળો કચરો રહેણાંક મકાન વિસ્તારની બાજુમાં ખુલ્લે આમ ઠાલવવામાં આવી રહ્યો છે, જેને કેમેરા સમક્ષ કબૂલાત કરી હતી કે આ કચરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાંથી લાવવામાં આવ્યો છે. એ કિશોરભાઈનું પણ મેં ઇન્ટરવ્યૂ કર્યું હતું, જે ટ્રકના ડ્રાઈવર હતા. એ કિશોરભાઈને પણ અમે પકડી પાડ્યા હતા. નંબર 2, જનસમૂહના આરોગ્ય સાથે ચેડા. આ કચરાને કારણે આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ અને માખીઓનો ઉપદ્રવ ફેલાયો. આશરે 40થી વધુ લોકો ગંભીર રીતે બીમાર પડી ગયા છે તેવું મેં રિપોર્ટિંગમાં જાણ્યું, જેમાં ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ અને ગુંગળામણ જેવા લક્ષણો જોવા મળ્યા છે. અને નાના નાના બાળકોની સ્થિતિ પણ અત્યંત દયનીય છે, જેઓ આ ઝેરી હવાના કારણે રડી રહ્યા છે અને ખાઈ પી પણ નથી શકતા. આ કચરો માત્ર ગંદકી નથી, પણ એક ઝેરી ગેસ ચેમ્બર સમાન છે. ત્યાં કયા લોકોને શું તકલીફ પડી છે એની ફટાફટ જાંચ કરાવવામાં આવે. 3, કોન્ટ્રાક્ટરની કબૂલાત અને તંત્રની નિષ્ફળતા. આ બધું હું SP સાહેબને કહી રહ્યો છું. તારીખ 5/12/2025 રોજ મારી ટેલિફોનિક વાતચીતમાં કોન્ટ્રાક્ટર સંદીપ કેસરિયાએ સ્વીકાર્યું હતું કે તેઓ કચરો નાખી રહ્યા છે અને હવે તે બંધ કરશે. બીજી તરફ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ વિરોધાભાસી નિવેદનો આપીને રિલાયન્સ કંપનીને બચાવવાનો કાયદેસરનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે મેં તારીખ 10/12/2025 રોજ આપની કચેરીમાં લેખિત ફરિયાદ પણ આપી હતી, જેની સ્વીકૃતિ પહોંચ મારી પાસે છે. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
4. પુરાવાઓનો નાશ તબક્કો 1 દાટી દેવું. તારીખ 9/12/2025ના રોજ મારા દ્વારા લેવામાં આવેલા ડ્રોન ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જેસીબી જેવા મશીનો દ્વારા તે ઝેરી કચરાને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો અને સાથે સાથે બાચકાઓમાં કોઈ કચરો અલગ કરવામાં આવી રહ્યો હતો. આ કૃત્ય પાછળનો મુખ્ય હેતુ FSLની તપાસને રોકવાનો અને ગુનાહિત પુરાવાઓને નષ્ટ કરવાનો હતો. 5. હાલની ગંભીર પરિસ્થિતિ તબક્કો 2 બાળી નાખવું અને આજની તારીખ 15/1/2026ના રોજ તે જ સ્થળ પર પુરાવાઓનો સંપૂર્ણ નાશ કરવા માટે તે ઝેરી કચરાને આગ લગાડીને બાળવામાં આવી રહ્યો છે. આ કચરો બાળવાને કારણે સમગ્ર જામનગરમાં અત્યંત ઝેરી અને કેમિકલયુક્ત ધુમાડો ફેલાઈ રહ્યો છે. આ હવા એટલી ઝેરી અને ભયંકર છે તે લોકોના ફેફસાને કાયમી માટે નુકસાન પહોંચાડી શકે તેમ છે. આ એક વ્યવસ્થિત ગુનાહિત ષડયંત્ર છે જેને ક્રિમિનલ કોન્સ્પિરસી કહેવાય, જેમાં પુરાવાઓનો નાશ કરવા માટે જનતાના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે. આ સંભળાય છે મારી વાત એસપી સાહેબને? કાયદાકીય જોગવાઈઓ. આ કૃત્ય ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ 238 પુરાવાઓનો નાશ, 270 જાહેર ન્યુસન્સ, 280 ઝેરી હવા ફેલાવી અને 336 જીવન જોખમમાં મૂકવું હેઠળ ગંભીર સજાપાત્ર અપરાધ કહેવાય. તેમજ તે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અને બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સનું ઘોર ઉલ્લંઘન પણ કહેવાય. મારી નમ્ર માંગણીઓ છે કે એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જવાબદાર અધિકારીઓ અને RK કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે. 2 કે કચરો બાળવાની પ્રક્રિયા તુરંત અટકાવીને સ્થળને સીલ કરી દેવામાં આવે અને FSL દ્વારા તે રાખ અને જમીનના તમામે તમામ નમૂના લેવામાં આવે. નંબર 3. પુરાવાઓનો નાશ કરવામાં સામેલ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, તેમને જેલના પાંજરાની પાછળ ધકેલવામાં આવે, તેને ન્યાયાલય સમક્ષ મૂકવામાં આવે. 4. અસરગ્રસ્ત રહીશો માટે તાત્કાલિક મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવે. જો પોલીસ તંત્ર દ્વારા હજુ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે નામદાર હાઈકોર્ટમાં તમારી નિષ્ક્રિયતા વિરુદ્ધ પણ રજૂઆત કરીશું અને અમે જામનગરની જનતા માટે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશું. આ વાત માત્ર સંજય આહિરની નથી, આ વાત જામનગરની જનતાની છે, જામનગરના લોકો અને એમના બાળકોના જીવન અને મૃત્યુની છે. જય સનાતન, જય હિન્દ.